જય શ્રી કૃષ્ણ મિત્રો। આજકાલ ઘણા લોકો પોતાનું જ જીવન બરબાદ કરી રહ્યા છે, કારણ કે કેટલાક લોકો દાન કરતી વખતે એવી કેટલીક વસ્તુઓનું દાન કરી દેતા હોય જેનું દાન ન કરવું જોઈએ। શ્રી કૃષ્ણએ કહ્યું કે જે કોઈ આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુનું બીજા વ્યક્તિને આપે છે તો બીજા વ્યક્તિનું ભલું કરીને તે પોતાની જાતને જ બરબાદ કરી નાખે છે અને પોતાનું નસીબ બીજાને આપી દે છે અને પોતે કંગાળ બની જાય છે। તેઓ પોતાનું જ ભાગ્ય બગાડી રહ્યા હોય છે। જો તે આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ બીજાના કલ્યાણ માટે આપે છે તો તે પોતાનું ભાગ્ય બગાડે છે। અને મિત્રો, ગુરુજીએ તેના માટે એક ઉપાય પણ જણાવ્યો છે કે જેને અનુસરીને તમારું ભાગ્ય તમે ચમકાવી શકો છો અને ઘરની દિશા અને સ્થિતિ બંને બદલી નાખે છે। આજકાલ માનવીએ પોતાના પગ પર જ કુહાડો મારવાનું શરૂ કરી દીધું છે, એટલે કે તે પોતે જ ભૂલ કરે છે અને પછી તે કહે છે કે હે ભગવાન, તે મારી સાથે આવું કેમ કર્યું, અને ભગવાનને દોષ આપવાનું શરૂ કરી દે છે અને પોતાનો દોષ હોવા છતાં પણ ભગવાનને દોષી માને છે। અને તમે પણ આ ભૂલ તમારા ઘરમાં કરી રહ્યા હશો તો હવે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગી હશે, અને જ્યારે આપણે ઘરે આવી વસ્તુઓ કરીએ તો ઘરની દિશા અને દશા બગડી જાય છે। આ ત્રણ કામ કોઈએ ન કરવા જોઈએ, નહીતર તમને રસ્તા પર આવતા થોડો સમય પણ નહીં લાગે। ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે વ્યક્તિએ પોતાના ઘરની વસ્તુઓ દાનમાં કે વેશમાં ક્યારેય બીજાને ન આપો। આ વસ્તુઓ ઘરમાંથી લક્ષ્મી પણ લઈ જાય છે અને સાથે સાથે આપણું જે ભાગ્ય હોય છે તેને પણ સાથે લેતી જાય છે। આપણને બાળપણથી શીખવાડવામાં આવે છે કે બીજાની મદદ કરવાથી, બીજાને દાન કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે। ભગવાન શ્રી કૃષ્ણના મત મુજબ જે લોકો સારા કાર્યો કરે તેનું સારું ફળ તેમને નથી મળતું, પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને જો તમે બીજાને આપી દો તો તેમનું ભાગ્ય ચમકી જાય છે, તો ભૂલથી પણ બીજાને ન આપવી જોઈએ। તો આ વસ્તુઓની સાથે તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ જતી રહે છે, કારણ કે તમારા ઘરની શાંતિ, સુખ અને સમૃદ્ધિ આ વસ્તુઓ સાથે જોડાયેલા છે। જો તમે આ વસ્તુઓ બીજાને આપો તો તમારે ગરીબીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવું જોઈએ। જો કોઈ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન ચલાવે તો તેમના ઘરમાં બરબાદીના ચિહ્નો દેખાવા લાગે છે અને આ ચિહ્નોને કારણે તેમની પડતી આવી જાય છે। તે માટે મિત્રો, તમે આવી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખજો। તમારે બરબાદ નથી થવું અને ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે, ઘરના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે, તો તમારે રસોડામાં આ ભૂલ ક્યારેય ન કરવી। અને ભગવાન કહે છે કે જે કોઈ મારી સારી રીતે પૂજા કરે છે તો તેમની પૂજાને હું જરૂર સ્વીકારું છું અને તેમને થોડા સમયમાં જ ધનવાન બનાવી દઉં છું અને તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરું છું। તો મિત્રો, એ વસ્તુઓ કે જેને તમારે કોઈ બીજા વ્યક્તિને દાન અથવા તો ભેટમાં ન આપવી જોઈએ, તે વસ્તુઓ વિશે શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જે લોકો શ્રી કૃષ્ણને માનતા હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। તો ચાલો આજની માહિતી શરૂ કરીએ। મિત્રો, વિષ્ણુ પુરાણમાં આ વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વસ્તુઓને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી આપણા જીવનમાં ઘણું મહત્વ છે। દેવી લક્ષ્મીની કૃપાથી બનેલું ઘર હંમેશા ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિ લઈને આવે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેને કારણે તેમના ઘરમાં કોઈ દિવસ પણ
ધન સંબંધિત સમસ્યાઓ નથી સર્જાતી. જો કોઈ કારણસર દેવી લક્ષ્મી ગુસ્સે થઈ જાય તો ઘરમાંથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિ પણ નષ્ટ થઈ જાય છે. આ વાતનું ધ્યાન રાખો કે તમારા ઘરમાં એવી કેટલીક વસ્તુઓ છે કે જે દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તેને ક્યારેય બીજાને ઉધાર ન આપો અથવા તો કોઈ વ્યક્તિને દાનમાં ભૂલથી પણ ન આપો. જો આજે કોઈ વ્યક્તિ આ 3 બાબતો સારી રીતે જાણશે તો તે વ્યક્તિના જીવનમાં હંમેશા સુખ અને આનંદ રહેશે. મિત્રો, તમારે આ 3 બાબતો વિશે જાણવાની જરૂર છે. વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ શાંતિ રહે અને ઘરમાં પૈસાની કમી ન રહે અને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તેમની ઉપર વરસતા રહે. પરંતુ માત્ર મહેનત કરવાથી જ વ્યક્તિની આ બધી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી. ઘણી વખત આવું પણ થાય છે કે સારી કમાણી અને મહેનત હોવા છતાં જાણે અજાણે થયેલી ભૂલોને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. શાસ્ત્રોમાં આવી ઘણી નીતિઓ જણાવવામાં આવી છે જેને અનુસરીને જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. મિત્રો, આ નીતિઓનું પાલન કરવાથી ત્યાં પણ ધનની કમી રહે છે. પરિવારમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી ક્યારેય પૈસાની કમી નથી હોતી અને ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગીના ઉતાર ચઢાવ નથી સર્જાતા. ગરુડ પુરાણ કે જે હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, તેમાં ઘણી એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે ગરીબીને અટકાવે છે અને ગરીબીના લક્ષણો પણ દર્શાવે છે અને તમને તે ગરીબીમાંથી અમીરી થવામાં પણ ઘણા બધા ઉપાયો બતાવેલા છે અને તે ગરીબીનું કારણ પણ બને છે. તમે આ કામો કરો તો આજથી જ છોડી દો, નહીતર તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે અહીં કેટલાક મિત્રો એવા હશે જેઓ અમારી વાતને હળવાશથી લેશે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન નથી. એવું પ્રચલિત છે કે જો કોઈને વાસ્તુશાસ્ત્ર વિશે ખબર નથી તો તેઓ આ ઉપાયો પર કે વિડીયો જોઈને વિશ્વાસ નથી કરતા. તેથી સાચી અને સચોટ માહિતી જાણવા માટે આ વિડીયોમાં જોડાઓ. તેમને બાજુ પર તમને જે કહેવામાં આવે છે તે ધ્યાનથી જુઓ અને સાંભળો. તો મિત્રો, હવે કેટલીક એવી વસ્તુઓ વિશે વાત કરી લઈએ. જો પ્રથમ વસ્તુ છે મિત્રો, ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેમના આભૂષણો જે માતા લક્ષ્મીને આકર્ષિત છે. સુંદર આભૂષણથી સુશોભિત તે દેવી લક્ષ્મીના પ્રતિબિંબ સમાન છે. તેથી જ જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ ત્યારે સૌપ્રથમ તેને દેવી લક્ષ્મીની સામે રાખીએ છીએ અને તેની પૂજા પણ કરીએ છીએ અને તે પછી જ તેને પહેરીએ છીએ. ઘરની મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને સાથે સાથે જો ઘરની સ્ત્રીઓના ગળામાં ઘરેણાં હોય તો તે ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં પણ આવે છે અને દેવી લક્ષ્મી તરત જ આકર્ષિત થઈ જાય છે. તેથી તમારે ક્યારેય પણ તમારી પત્નીના ઘરેણાં કોઈને ઉધાર કે દાનમાં ન આપવા જોઈએ અથવા અન્યને ઉપયોગ માટે પણ ન આપવા જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારેય પોતાનું મંગળસૂત્ર, પાયલ અને અંગૂઠીની વીંટી અન્ય કોઈ સ્ત્રીને ઉપયોગ માટે ન આપવી જોઈએ. આ ઘરના આશીર્વાદ અને નસીબ પણ નિર્ભીત છે અને જો તમે આપી દીધું તો ઘરમાંથી દેવી દેવતાઓ પણ ધીરે ધીરે કરીને વાસ કરવાનું ઓછું કરી દે છે. તે ઘરેણાં પર દેવી લક્ષ્મી અત્યંત ક્રોધિત થાય છે. તેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાતી નથી રહેતી. તે માટે આ ઘરેણાંને અન્યને વાપરવા માટે ન આપો. ઘણી સ્ત્રીઓ એવી છે કે જેમને તેમના ઘરેણાં પસંદ નથી અને તેઓને અન્યની શૈલી અને ટેક્સચર ગમે છે. મહિલાઓની બુટી, જેના કારણે મહિલાઓ તેને પહેરવા માટે એકબીજાના ઘરેણાં બદલી નાખે છે. પરંતુ મિત્રો, આ કરવાનો અર્થ એ છે કે તમે દેવી લક્ષ્મીજીને પણ
બદલી રહ્યા છો અને તેમને ઘરની બહાર મોકલવાની તૈયારી કરી રહ્યા છો. જો તમે આવું કરશો તો તેને કારણે તમારા ઘરનું જે કંઈ ભાગ્ય હોય છે અથવા તો ધન પ્રાપ્ત કરવાના ભાગ્ય હોય છે તો તે પણ તે ઘરેણાની સાથે સાથે બદલાઈ જાય છે. જો તમે આમ કરી રહ્યા છો, કારણ કે ઘરેણા કે ઝવેરાત મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં અને તેમને તમારે તમારા પોતાના ઘરેણા જ પહેરવા જોઈએ, કોઈએ બીજાના ઘરેણા ન પહેરવા જોઈએ. મિત્રો, આ હતી ઘરેણાને સંબંધિત જાણકારી. હવે મિત્રો આપણે બીજી વસ્તુની વાત કરી લઈએ. તો મિત્રો બીજી વસ્તુ છે સાવરણી. મિત્રો, સાવરણીનો ઉપયોગ સફાઈ માટે કરવામાં આવે છે. તે આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા ઘરની સાવરણી ક્યારેય કોઈને ઉધાર આપવી ન જોઈએ અથવા ઉપયોગ માટે પણ ન આપવી જોઈએ. જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને વહેતા પાણીમાં ફેંકી દો અથવા તેને કચરામાં ફેંકી દો. કારણ કે જો તમારા ઘરમાં કોઈ અન્ય વ્યક્તિ સાવરણીનો ઉપયોગ કરે છે તો તે તમારા ઘરની સુખ શાંતિ પર અસર કરે છે. અને જો આ સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો તેને કચરામાં અથવા તો કોઈને ન આપવી જોઈએ. અથવા તો જો તમને કોઈ જૂના મકાનમાંથી નવા મકાનમાં જઈ રહ્યા છો તો તે જૂના મકાનમાં સાવરણીને ન રાખવી જોઈએ. જો આમ થાય તો તે જ ઘરમાં માતા લક્ષ્મી રહી જાય છે અને તમારી સાથે નથી આવતા. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે અન્ય લોકોના ઘરમાં ક્યારેય તમારી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આમ કરવાથી તેમના ઘરમાંથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં તમે લાવો છો. તમારે સાવરણીને હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ. તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે બહારથી આવનાર વ્યક્તિ તેને જોઈ ન શકે. જો તમે સાવરણીને ખુલ્લી જગ્યા પર રાખો છો તો તેનાથી ઘરમાં વાસ્તુદોષ થઈ શકે છે અને ઘરમાંથી જે સાવરણીના સ્વરૂપમાં માતા લક્ષ્મી રહેલા છે તે પણ ઘરની બહાર નીકળી જાય છે. આ સાથે તમારે તૂટેલી સાવરણીને ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. તમારે તેને તરત જ બહાર ફેંકી દેવી જોઈએ. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાવરણી ક્યારેય પલંગની નીચે ન રાખવી અને રસોડામાં પણ ન રાખવી. આનાથી ઘરના સભ્યો વચ્ચે ઝઘડા અને વિવાદ થઈ શકે છે. તમારા પરિવારના સભ્યોમાં મતભેદ પણ સર્જાય છે, જેને કારણે ઘરમાં દેવી દેવતાઓનો વાસ નથી થતો અને આ એક પ્રકારે અશુભ પણ માનવામાં આવે છે. મિત્રો, તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને મિત્રો, તમારે સાવરણીને ક્યારેય પણ ભૂલથી લાત ન મારવી જોઈએ અથવા તો તમારે સાવરણીને ભૂલથી પણ પગ ન લગાડવો જોઈએ. અને જો તમે સાવરણી પર પગ લગાડશો તો તે દેવી લક્ષ્મીનું અપમાન કરવા સમાન છે. અને મિત્રો, સાવરણીને કોઈ દિવસ પણ ઊભી ન રાખવી જોઈએ. હંમેશા સાવરણીને આડી એટલે કે જમીનને અટકેલી જ રાખવી જોઈએ. જો ઊભી રાખશો તો ઘરમાં નકારાત્મકતા આવશે. ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જો તમે ઘરમાં સાવરણી રાખો છો તો તમારે તેને રાખવાની સાચી વાસ્તુ સલાહ વિશે પણ જાણવું જોઈએ, જેથી તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં સમૃદ્ધિ આવે. જ્યારે પણ તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે ડાયરેક્ટ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા તો ઘરની બહાર કોઈ વ્યક્તિ જાય તો તરત જ સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ. આ કારણે બહાર જનાર વ્યક્તિને તેના કામમાં સફળતા નથી મળતી. મિત્રો, આટલું જ નહીં, જો કોઈ નવી વહુ આવી હોય તો તમારા ઘરમાં કે દીકરીઓ ઘરેથી સાસરે જઈ રહી છે તો તમારે પણ તરત જ ઝાડુ ન લગાડવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી
તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન થઈ શકે છે અને તમારા ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી વાસ નથી કરતા. દૂધ, દહીં, ચોખા અને સૂર્યાસ્ત પછી નાળિયેર આવી સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા તો અન્યને ઉધાર આપવું એ પણ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓ અશુભ લાવે છે અને આવી વસ્તુઓ ભાગ્યને દૂર કરી શકે છે. તો તમારું સારું ભાગ્ય હોય અને તમે કોઈને આ વસ્તુ દાન આપો છો તો તેનાથી તમારું ભાગ્ય હોય તે દૂર થાય છે અને દૃષ્ટ આંખની અસર પણ ઝડપથી થાય છે. તેથી સૂર્યાસ્ત થયા પછી તમારે તમારા ઘરની વસ્તુઓ કોઈને ન આપવી જોઈએ. જો તમે કોઈને આપવા માંગતા હોય તો તમારે આ રીતે પણ આપી શકો છો, જેને કારણે તમારા ઘરની સકારાત્મક ઉર્જામાં મદદ કરી શકે. તમે તેને બજારમાંથી ખરીદીને પણ આપી શકો છો, પરંતુ તેને તમારા રસોડામાંથી ભૂલથી પણ બીજાને ન આપો. જો આવી સફેદ વસ્તુઓ બીજાને આપી દેશો તો તે તમારા ઘરમાં બરબાદી લાવી શકે છે. તે માટે તમે તેને બહારથી ખરીદીને જ આપી દો. મિત્રો, ચોથી વસ્તુ છે કે ધનના દેવી માતા લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં હાજર રહે. આપણે હંમેશા એવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેનાથી તમારા દેવી દેવતાઓના આશીર્વાદ આપણા ઉપર અને આપણા પરિવાર ઉપર નિરંતર બન્યા રહે. અને જ્યાં ભગવાન આશીર્વાદ હોય ત્યાં ચોક્કસ ધનમાં વધારો થાય છે અને ધન આગમનના નવા નવા સ્ત્રોતો પણ ખુલી જાય છે. એટલા માટે જો તમે તમારી પત્ની પાસે કોઈ પૈસા રાખ્યા હોય તો તમારે તે પૈસા કોઈને ઉધાર ન આપવા જોઈએ. તમે તમારી પત્ની પાસે રાખેલા પૈસા કોઈ પણને ઉધાર આપો તો તમારું ઘર બરબાદ થઈ જશે અને તમારા ઘરના લક્ષ્મી પાસે સંગ્રહિત પૈસા જો કોઈ બીજાને આપો તો તે લક્ષ્મી તમારા ઘરમાંથી જતા રહે છે અને ભવિષ્યમાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ તહેવાર અથવા તો એકાદશીના દિવસે તમારી તિજોરીમાં રાખેલા પૈસા ક્યારેય બીજાને ન આપો. મિત્રો, જો તમે તમારા આ તહેવાર અથવા તો એકાદશીના દિવસે આપી દો છો તો તમારા ઘરમાં દરિદ્રતા આવવાનું શરૂ થઈ જશે. મિત્રો, મહાલક્ષ્મી એ ધનનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ધન અને સૌભાગ્ય આપે છે. મિત્રો, માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જો આપણા ઘરમાં હોય તો કોઈ દિવસ અન્નની અછત નથી થતી. તેથી જ આપણે અન્નને કોઈ પણ ખોરાક લેતા પહેલા માતા અન્નપૂર્ણાનો આભાર માનવો જોઈએ. અથવા તો જ્યારે તમે જમવા બેસો છો ત્યારે તમારે ચોક્કસ માત્ર અન્નપૂર્ણાનો આભાર માની લેવો જોઈએ. રસોડાની શુદ્ધતા અને સમૃદ્ધિ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલા આપણા માટે પૈસા મહત્વપૂર્ણ છે. અને મિત્રો, જેવી રીતે આપણે ખોરાક રાંધવા માટે તાવડી, વેલણ, પાટલી આ બધી વિવિધ પ્રકારની વસ્તુઓનો પણ ઉપયોગ કરીએ છીએ, તેવી જ રીતે મિત્રો એવી રસોડાની વસ્તુ છે જેને તમારે ભૂલથી પણ કોઈ બીજાને દાનમાં અથવા તો ભેટમાં ન આપવી જોઈએ. જો આવું કરો છો તો તમારાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જશે અને તમારા ઘરમાં અન્નની અછત સર્જાશે અને તમારા રસોડામાં દુર્ભાગ્યનો વાસ થવા લાગે છે. મિત્રો, વાસ્તુ અનુસાર છરી જેવી તીક્ષ્ણ વસ્તુઓ, કાતર અથવા તો કોઈ પણ અન્ય વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આવું કરવાનું જ્યોતિષશાસ્ત્રમાં નુકસાનકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાંથી તીક્ષ્ણ વસ્તુઓ જાય અથવા તો કોઈ લોકોને તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવામાં આવે તો તેનાથી ઘર પરિવારમાં કલેશ રહે છે અને ઝઘડાઓ થતા રહે છે. આ સિવાય પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધવાની સંભાવના રહે છે અને સંબંધો બગડે છે. ઘણી વખત લોકો અન્ય વસ્તુઓથી સાથે સ્ટીલના વાસણોનું દાન કરે છે, પરંતુ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી આપણા ઘર માટે લાભ નથી થતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની સુખ શાંતિમાં ખલેલ પહોંચે છે અને ઝઘડાઓ થાય છે, જેને કારણે ઘરમાં આર્થિક સંકટ ઊભો થાય છે. હવે મિત્રો, ગિફ્ટ તરીકે કઈ વસ્તુઓ ક્યારેય ન આપવી જોઈએ? ઘણી વખત લોકો ઉતાવળમાં પોતાની સાથે પેન રાખવાનું ભૂલી જાય છે. જ્યારે તેમને જરૂર હોય ત્યારે તેઓ બીજા પાસેથી પેન માંગે છે. ઘણી વખત પેન માંગ્યા પછી લોકો તેને પરત કરવાનું ભૂલી જાય છે. પરંતુ મિત્રો, આ કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર યમલોકમાં ચિત્રગુપ્ત દરેક વ્યક્તિના સારા ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. ચિત્રગુપ્ત પાસે દરેક વ્યક્તિના કર્મોને લગતું પુસ્તક અને કલમ હોય છે. તે દરેક સારા અને નરસા હિસાબો રાખે છે. પુસ્તક પર તેની કલમથી વ્યક્તિના સારા અને ખરાબ કાર્યો લખાય છે. તેથી જ શાસ્ત્રોમાં કલમને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ગુરુજી કહે છે કે તમારી કલમ તમારા સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે. ભૂલથી પણ તેને બીજા કોઈને દાન ન કરો કે બીજા કોઈની પેન તમારી સાથે ન રાખો. આમ કરવાથી તમારું નસીબ ખરાબ બને છે અને માતા સરસ્વતી પણ તેનાથી નારાજ થાય છે. મિત્રો, ગુરુજી કહે છે કે કોઈને કાકસો દાનમાં આપીને અથવા તો ઉછીનો આપીને તમે પણ તેમને તમારું નસીબ દાન કરો છો. કોઈની પાસેથી કાંગસો ઉધાર ભૂલથી પણ ન લેશો, કારણ કે કાંગસો સાથે કે કોઈ પણ સારું કે ખરાબ લખેલું છે. તે વ્યક્તિનું ભાગ્ય પણ તમારી સાથે આવે છે. તે માટે કોઈ પણ વ્યક્તિને કાંગસો દાનમાં આપવો તે શુભ માનવામાં નથી આવતું. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને પણ ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. ઘડિયાળ વ્યક્તિના સારા અને સંપૂર્ણ સમય સાથે જોડાયેલી જોવા મળે છે. ગુરુજી કહે છે કે તમે જે ઘડિયાળનો ઉપયોગ કરો છો તે ક્યારેય ન આપો. મિત્રો, પછી તે ગમે તે પ્રકારની ઘડિયાળ હોય, હાથમાં પહેરવાની ઘડિયાળ હોય અથવા તો દિવાલ પર લગાડવાની ઘડિયાળ હોય, તો પણ તમારે કોઈ પણ વ્યક્તિને તે ઘડિયાળનું દાન ન આપવું જોઈએ અથવા તો ભેટમાં ન આપવી જોઈએ. જો આમ કરો છો તો તેનાથી તમારો સારો સમય જતો રહે છે. તે માટે આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમારી ઘડિયાળ જે હોય છે તે ઘડિયાળને તમારે કોઈ બીજા વ્યક્તિને નથી આપવાની. જો તમે ઘડિયાળનું દાન આપવા માંગતા હોય તો તમારે નવી ખરીદીને દાન આપવી જોઈએ. તે ઘડિયાળને તમારે નવી ખરીદીને દાન આપવી જોઈએ અને તમારા ઘરની ઘડિયાળને કોઈ દિવસ બીજાને દાનમાં ન આપવી જોઈએ. અને મિત્રો, આની અસર સીધી વ્યવસાય જીવન પર પડે છે. તે માટે મિત્રો, આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા, ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.